આપણે બનાવશું વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી। આ છે ફરાળી ખીચડી જે બપોરની વધી છે અને અત્યારે સાંજ થઈ ગઈ છે, એનામાંથી આપણે પેટીસ બનાવવાની છે। તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે। અહીંયા મેં અડધો વાટકો સાબુદાણા પલાળી દીધા છે 1 કલાક પહેલાં। હવે આને આપણે નિતારી લઈશું। આવી રીતે સાબુદાણાને ચાવણીમાં નિતારી લેવાના છે। હવે બધા સાબુદાણા આપણે ખીચડીમાં મિક્સ કરીને આમાં મિક્સ કરી લેવાના સરસ મજાના, અને સાથે થોડુંક લીંબુ, મીઠું અને ચાટ મસાલો પણ આપણે આમાં એડ કરી દીધો છે। અને હવે આપણે આની નાની નાની પેટીસ વાળી લેવાની છે। તો આ રીતે આપણે બધી જ પેટીસ બનાવી લેવાની છે। હવે એક નોનસ્ટિકની પેન લેવાની છે ને એમાં આપણે સેલો ફ્રાય કરી લેવાની છે। તમારે ઓઇલવાળી કરવી હોય તો તમે ઓઇલ પણ એડ કરી શકો છો, હું ઓઇલ નથી એડ કરતી। તો બધી પેટીસ આપણે આવી રીતે મૂકી દેવાની છે। તો આ રીતે આપણે બધી પેટીસ પાડી લેવાની છે અને બંને સાઈડ આપણે સેલો ફ્રાય કરી લેવાની છે। બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સરસ મજાને શેકી લેવાની છે। તો આપણી પેટીસ તૈયાર છે, તો એને સોસ સાથે સર્વ કરો। વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સરસ મજાની આપણે પેટીસ બનાવી છે।